નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની પારેખપોળમાં આવેલ શ્રી દ્વારકેશ નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશજી પ્રભુની હવેલી ખાતે સમગ્ર અધિક પુરુષોત્તમ માસમાં અહીં બિરાજમાન શ્રી દ્વારકાધીશ પ્રભુની પાવન નિશ્રામાં દરરોજ વૈષ્ણવ ભાઈઓ બહેનો દ્વારા વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા માટે સમગ્ર શહેરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જ્યારે આજે શ્રી દ્વારકાધીશજી પ્રભુની હવેલી ખાતે શ્રી નિકેતુભાઈ મણિયાર, રાકેશભાઈ મણિયાર, રાજુભાઈ ખત્રી, નરેશભાઈ કંસારા, હેતલભાઈ મણિયાર અને વિનોદભાઈ પરીખ સહિત તમામ વૈષ્ણવો દ્વારા શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ મહોત્સવ અંતર્ગત શ્રી પુરુષોત્તમ યાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મનોરથીના યજમાન પદે શ્રી વિનોદભાઈ પરીખ પરિવારે લાભ લીધો હતો, જ્યારે અન્ય 12 જેટલા વૈષ્ણવોએ સહમનોરથી તરીકે આ પુરુષોત્તમ યાગમાં પૂજન વિધિમાં સહભાગી બનીને લાભ લીધો હતો। આજના શ્રી પુરુષોત્તમ યાગના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ગોપેશ જયકૃષ્ણ પાઠક શ્રી ભાગવત પ્રવક્તા રહ્યા હતા। વહેલી સવારે 9 વાગે શરૂ થયેલા આ યાગનો શુભારંભ થયો હતો। પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ નામ રૂપ લીલા જે શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોકો દ્વારા કરવામાં આવી, તે જગતગુરુ શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના જ્યેષ્ઠ આત્મજ શ્રી ગોપીનાથજીના માધ્યમથી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને શ્રીમદ ભાગવતજીના સારરૂપે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ રચ્યા અને તેનો પાઠ કરવાની આજ્ઞા કરી। આ પાઠ કરવાથી સમગ્ર ભાગવતજીના પાઠ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે। આ પવિત્ર પુરુષોત્તમ માસમાં પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિ અને કૃપા પ્રાપ્ત થાય છે। હૃદયમાં ભક્તિરૂપ પ્રકાશ પ્રગટ થાય તે માટે આ યજ્ઞનું આયોજન મંદિર કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આજના પવિત્ર દિવસે યાગમાં ભાગ લેનાર તમામ વૈષ્ણવોને આશીર્વાદ આપવા માટે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદય श्री आशीर्वाद आपका अधिक मास मल मास पुरुषोत्तम मास के नाम से ये महीना जाना जाता है, जो हर 3 वर्ष में तिथि की गड़बड़ जो होती है उसके कलेक्टिव एक महीने के रूप में ये हर 3 वर्ष में एक बार आता है। इसको मल मास कहा जाता है। जब कथा लंबी है तो उसका विस्तार में न कहते हुए बस इतना कहता हूँ कि प्रभु श्री पुरुषोत्तम वही इस मास के अधिष्ठाता देवता हैं। जैसे हर एक मास के अपने अपने अलग अधिष्ठाता देवता होते हैं, तो ये मास के पुरुषोत्तम स्वयं अधिष्ठाता देवता हैं। तो इस मास में विशेष सेवा, जप, तप और अपने कर्म की शुद्धि के लिए दान पुण्य करना बहुत आवश्यक है। और जो कि मैंने पूर्व में बताया कि पुरुषोत्तम स्वयं इस मास के अधिष्ठाता देवता हैं, तो इस मास में किए हुए हर कर्म, हर दान, हर सेवा के फल सीधा उनको पहुंचता है। इसीलिए सेवा और दान पुण्य का बहुत महत्व इसमें है। अब रही बात पुरुषोत्तम यज्ञ की, तो जैसे ही नाम से ही बहुत क्लियर हो जाता है कि पुरुषोत्तम के लिए यज्ञ किया जाता है, तो वो यज्ञ का जो फल है वो सीधा आप श्री को स्वयं तुरंत पहुंचता है। अधिकस्य अधिकम फलम की बात जब अपन करें तो अधिक मास में अधिक फल प्राप्ति हो, ऐसी प्रभु के चरणारविंद में अपन प्रार्थना करते हैं और यही प्रार्थना के साथ अपन आगे बढ़ते हैं जीवन में। बस इतना ही कह के मैं आप सभी को खूब मंगल बधाई देता हूँ और शुभकामना देता हूँ। शुभम भवतु।